कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नादम। बोलो श्री प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की बोल बोल पंजाब वाले की सर्वस्व प्रकरण 20 श्रृंगार ग्रंथ प्रकरण 20 ચોપાઈ 59 આપણે આવ્યા છે। याही जिनस बाजू बंद और फुंदन लटकत ए सब है एक रस पण रंग कई विध जंग करत। बाजूबंद ना जे फूमक छे बाजूबंद छे सर्व एक रस छे। एक रस केम छे नूरी तत्वનું બનેલું છે એટલા માટે। પણ રંગ કઈ વિધ જંગ કરત जुदा जुदा अनेक रंगोना बनेला छे। ए रूहनी इच्छा प्रमाणे बनेला छे मोमिनोनी इच्छा प्रमाणे बनेला छे। हस्त कमल काळो कड़े मोहे कई रंग कई बल सो रूहे लेवे विचार के आगू चले न जुबा अकल। तो हाथना जे आभूषण छे कड़ा ने पहुंची सो रूह लेवे विचार के ले रूना दिलनी अंदर जेवी इच्छा थाय जेवो भाव आवे एवा त्यां होय। तेनु वर्णन आ जुबाथी केमनु थई सके एम। आगू चले ने जुबा अकल आगू चले ने जुबा अकल आ जुबा पण न चाले અને આ ફનાની અકલ પણ ન ચાલે। રોના હવે પહેલા આગળ તો એવું કે છે કે સો રૂ લેવે વિચાર કે તો વિચાર તો પણ ફનાનો થયો ને। આ રીતે સમજવા જઈએ તો વિચાર પણ ફનાનો થયો પણ જ્યારે તમારા અંદરના ચક્ષુ ખોલો અને પછી અંદરે બેસીને વિચારો ત્યારે મીન્સ દિલ અને દિમાગ બંને એક થઈ જાય ત્યારે વિચાર ફનાનો રહેતો નથી। જો વિચાર ફનાનો રહેતો હોત તો રાજ્ય મહારાજ તમારી વાત ન સાંભળતા હોત। જો વિચાર ફનાનો રહેતો હોત तो तमारी इच्छाओं बधी पूरी न थती होत। कारण के फनानो विचार तो त्या परमधाम पहुंचे नहीं राज्य महाराज सुधी पहुंचे नहीं अने बधा पहुंचे छे विचार तमारी बधी इच्छाओं पहुंचे छे तो ए इच्छाओं क्यारे पहुंचे के दिल अने दिमाग एक थाय त्यारे ए बधी इच्छाओं पहुंचे आपले त्यारे शरू थाय। यहीं विधे पहुंचिया तिन में कई रंग नंग कंचना रंग गिनती कहते सचु को जानो क्या कहूं सुमार सुकान। किन विध कहूं हथेलियां अति उज्जवल रंग लाल कहते लिका दिल लर जाता ए अंग नूर जमाल। राज्य महाराज ने
હથેલિયા છે જે લાલાશ ભરી છે. શું એનું વર્ણન કરું એમ કે છે. આપણે કહીએ કે ભાઈ કોમળ છે, લાલાશ છે, શું બીજી ઉપમા લે? એની ઉપમા આપીએ શું? ચલો કોઈ સુંદર સાથ ઉપમા આપીને આપી શકે કે ભાઈ તાજું બાળક જન્મેલું હોય અને જે એના હાથની જે લાલાશ હોય એવી લાલાશ છે, પણ એ છતાં પણ શું આવ્યું? નાસુકનું, એટલું કોમળ છે. એથી વિશે શું ઉપમા આપશો? ફૂલની કોમળતા આપશો? કોઈ એવું વિચારે ભાઈ ફૂલની કોમળતા આપો. કોઈ એવું વિચારે ભાઈ સૂર્યોદય થતા પહેલા જે લાલાશ આવે છે એવી લાલાશ છે. પણ આ બધું છે તો ફનાનું ને, નાશવંતનું ને. તો એ લાલાશ જોયું હોય તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ. રાજી મહારાજે તો આપી દીધું છે, આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયેલા છે. હવે જો આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા તો જોવાની તસ્દી આપણે લેવાની છે. રાજી મહારાજને શિનગાર સજાવવાની તસ્દી આપણે લેવાની છે. તસ્દી મીન્સ પ્રયત્ન આપણે કરવાના છે. किन्विद कहूं हथेलियां अति उज्जवल रंग लाल, कहते लिका दिल लरजता ए अंग नूरजमाल. अंगुलिया हस्त कमल की या को ध्यान नमूना जाया, वचन कहूं विचार के तो भी रूप पीछे जाया पछताए. જો કદાચ વર્ણન કરી દો વિચારીને તો પાછળથી પસ્તાવો થાય કે હાય મેં આવું વર્ણન કર્યું, ફનાની અકલથી આ વર્ણન કર્યું. મેં રાજી મહારાજની કમ્પેરિઝન અમની સાથે કરી, રાજી મહારાજની કમ્પેરિઝન આના માટે કરી. પાછળથી પસ્તાવો થાય. ફક્ત બસ એક જ યાદ રાખો કે આ વર્ણન નો ડાઉટ સ્વામીજીએ કર્યું છે. લોહોના દિલની અંદર કઈ ખ્યાલ આવે અને ચોટ લાગે તો જાગૃત થાય એટલા માટે. પણ હવે આપણને કઈક થોડી નીંદ મળી ઇલમથી, તો અંદરના ચક્ષુ ખોલીને જુઓ. તમે અંદરના ચક્ષુ ખોલીને જુઓ. आंगड़िया हस्त कमल की या को ध्यान नमूना जाया, वचन कहूं विचार के तो भी रूप पीछे जाया पछताया. हर एक अंगूरी मुंदरी हर मुंदरिया मो कई रंग, जो जोत भरत आकाश को कहूं किन विद कई तरंग. अंगुलिया છે, પાતળી છે અંગુલિયા, અને એની અંદર જે મુદ્રિકાઓ છે, એની અંદર નંગ છે, એના જે કિરણો છે, તરંગો છે, એનું શું વર્ણન કરીએ આપણે? જો જોત નખ અંગૂરી जुबा आगे चल न सकता, फेर फेर वचन यही कहूं अंबर जोत भरत. बस આકાશની અંદર આનું તેજ નથી માતું. અંબર જોત ભરત. બસ नखनी अंगुलिया, नख का नूर चिचड़े आसमान में. સ્વરૂપ બોલે છે ને એની વાત એની અંદર પણ જુઓ બતાવેલું છે. यहाँ विद नख चरण के नख जोत यही शब्द, यही खूबी फेर फेर कहूं क्या करो छूटे न जुबा हद. આનું વર્ણન ફેર ફેર કર્યા કરું શું કરું? આ ફનાની જબાનથી કંઈક કરવા માટે, કંઈક સમજાવવા માટે તો કરવું પડશે ને. રૂહને ચોટ લાગે એના માટે કંઈક તો કરવું પડશે ને વર્ણન.
હવે આ વર્ણનથી તમને ચોટ લાગે એના કરતા બીજો સરળ અને સરળ ઉપાય છે કે આપણે તમને વારે ઘડીએ કે કરીને તમે સુધરો. એક્ઝામ્પલ તમને આપીએ કે બાળકને તમે એ કે કરીને સુધરે. એની અંદર મજા છે કે જ્યારે એને ચોટ લાગે અને સીધા રસ્તા પર આવે. તો સરળ માર્ગ કયો છે? આજે બાળકને કે કરીએ અને બાળક સીધા રસ્તા પર આવે, પણ એ માર્ગ છતો પણ ભૂલી જશે. કોઈ કેવી દોસ્તી મળી, કોઈ એ થોડો રસ્તા પર આવ્યો અને કોઈ વિચાર આવ્યા કે એવી દોસ્તી મળી કે પાછો હતો એવું ને એવું. જ્યાં સુધી સલાહ શેઠની શિખામણ ક્યાં સુધી? ચોપા સુધી. શેઠની શિખામણ ચોપા સુધી. પણ એને પોતાના દિલની અંદર ચોટ લાગે તો પછી એને કહેવાની જરૂર ખરી? બે માર્ગ છે. કયો માર્ગ અપનાવો આપણી જાતે વિચારો. એક શિણગારનું વર્ણન કરી અલંકારિક ભાષાની અંદર કરી અને તમને ચોટ લગાવે, યાદ કરાવે કે તમારા ધણીનો શિંગાર થઈ રહ્યો છે. પહેલો માર્ગ છે. અને એમાં તમે આવો તો આવી શકો તો આવજો. અને વિચાર કરતા માયાના વિચાર તો રહેવાના જ. એ પહેલો માર્ગ છે. બીજો માર્ગ એ છે કે તમને દિલની અંદર ચોટ લાગે અને તમે આવો અને આપણે બધા જાગૃત થઈએ. તો માર્ગ સરળ છે કયો? પહેલા માર્ગની અંદર શું છે કે પહેલા કોઈ પણ આપણે કાર્ય બુદ્ધિમાં લઈએ છીએ અને બુદ્ધિમાં લીધા પછી હૃદયની અંદર એને જોઈન્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ. પહેલા માર્ગની અંદર જે શિણગાર છે એને બુદ્ધિમાં લેવા પ્રયત્ન કરીએ છીએ અને બુદ્ધિમાં લીધા પછી એને એ બુદ્ધિને આપણે હૃદયની અંદર સાથે જોઈન્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ. એ પ્રથમ માર્ગ છે. અને બીજો માર્ગ એ છે કે સીધો જ હૃદય પર એટેક કરીએ છીએ ચોટ લગાડવા માટે. આ બંને માર્ગ છે. જે સરળ માર્ગ લાગે એની પર ચાલો સુંદર સાથે. યા વિધ નખ ચરણ કે નખ જોત એહી શબ્દ એહી ખોબી ફેર ફેર કહું ક્યા કરો છૂટે ન જુબા હદ. ક્યા કરું છૂટે ન જુબા હદ. શું કરું? કોમલતા ચરણ અંગૂરી और चरण तली कोमल ए दिल रोशन देख के हाय हाय खाक न होत जल भल. આ શિંગાર સાંભળીને જો આપણે ટુક ટુક ન થઈ જાય. અહીંયા લખ્યું છે શું કે એ દિલ રોશન દેખ કે. અહીંયા દેખ કે કહ્યું છે. સાંભળજો હવે. તો પહેલા જે શિણગાર થઈ રહેલો છે એને આપણે બુદ્ધિની અંદર થઈ રહેલો છે શિણગાર. એ શિણગારને જોવા પ્રયત્ન કરીએ છીએ આપણે. એટલે આપણા મગજને છે એ દિલની તરફ બંનેને એકરૂપ કરવા પ્રયત્ન કરીએ છીએ. આપણા દિલની સાથે દિલ અને દિમાગ એક કરવા પ્રયત્ન કરીએ છીએ. અને બંને જો એક થાય અને રાજ્યની મહેર હોય તો તમે જોઈ શકો છો. અને એ જોયા પછી એ દિલ રોશન દેખ કે હાય હાય ખાક ન હોત જલબલ. છતાં પણ આપણે આ સમાપ્ત કેમ નથી થઈ જતું? આનો અંત કેમ નથી આવતો?
રાજ્ય મહારાજના શણગારનું વર્ણન હજારો વાર થયું હશે. બધા સુંદર સાથ પ્રયત્ન કરી રહ્યા છે. આપણે બધા જ પ્રયત્ન કરી રહ્યા છીએ આ વર્ણન કરવા માટે શણગારનું. છતાં પણ આપણને ચોટ નથી લાગતી, જાગૃતિ નથી મળતી, દીદાર નથી થતા. કારણ જો કેમ? જે મન છે એ નિર્મળ બળે છે ખરું, શાંત થવા પ્રયત્ન થાય છે ખરું, પણ માયાની એક ઝલક આવી ગઈ તો પાછું ત્યાં ખેંચી ગયા. અહીંયા થોડો સમય લઈને સમજાવવા માટે એટલે પ્રયત્ન કરું છું કે આપણે જે માર્ગ લીધેલો છે, આપણે બધાએ જે માર્ગ લીધો છે, એ માર્ગથી અવશ્ય જવાશે પરમધામ. નહીં જવાય એવું નહીં, અવશ્ય જવાશે, પણ લાંબો માર્ગ છે. પલ પલ તમારી પરીક્ષાનો માર્ગ છે. પલ પલ આપણા બધાની પરીક્ષાનો માર્ગ છે, આપણે જે કંઈ લીધેલો છે. અને જે બીજો માર્ગ બતાવ્યો અને એની અંદર ગમે તેટલી પરીક્ષા હશે, પણ એ ચોટના કારણે એટલા તમે દ્રઢ થઈ ગયેલા હશો તેમાંથી પાર ઉતરી જશો. અને સરળ માર્ગ છે. સુંદર સાથને સમજાય, બધા સુંદર સાથને સમજાય તો આ સમજવા પ્રયત્ન કરે. નહીં તો પછી આપણે જે રીતે ચાલીએ છીએ રીતે ચાલો. ચાર ભૂખણ ચરણ કે माहे रंग जोत अपारा, दिल न लगे बिना गिनती, जानो क्या लाऊ मोहे सुमार. सुमार कहे बिना बने, दिल में न आवे बिना सुमार. ताथे मुश्किल दो पड़ी, पड़ा दिल माहे विचार. હવે મુશ્કેલ પડી. શું મુશ્કેલ પડી? મૂંઝવણ પડી. જોયું સુમારમાં આવતું નથી. કેવી રીતે એમને પ્રગટ કરવું, કેવી રીતે જણાવવું, કેવી રીતે બહાર લાવવું. પડ્યા દિલમાં હે વિચાર. અંદર તો બધો ખજાનો ભરેલો છે, પણ એને બહાર કેવી રીતે લાવવો? કદાચ કોઈ સમર્થ હોય અને પ્રયત્ન કરે તો કંઈક વિચાર કરીને ફનાની અક્કલથી બતાવે, સમજાવવા પ્રયત્ન કરે. પણ જે દિલની અંદર ભરેલું છે એ 5% પણ આપણે વર્ણન નથી કરી શકતા, કે 10% પણ વર્ણન નથી કરતા. કોઈ સમર્થ હોય તો 25% કરે. 25% તો બહુ કહી દીધું, પણ 25% કરે. ચલો, તો 75% સમજવા માટે તો શું કરવું પડશે? જાગૃત તો થવું પડશે ને. દિલની અંદર પોતાના અંદરના ચક્ષુ ખોલીને તો જોવું પડશે ને. એની અંદર જ રમાબેન નો જે શબ્દ છે, રમાબેન કરે છે, મહી પડ્યા તે માસુક માણે. અંદર પડો, ગહેરાઈ માપો, પ્રયત્ન કરો. આપણને બધાને ઇલમ છે, બેસક ઇલમ છે. પરમધામ અવશ્ય લઈ જશે, પણ ક્યાં સુધી? અક્ષરની હદ સુધી લઈ જશે. અક્ષર બ્રહ્મની હદ સુધી આપણને બધાને ત્યાં લઈ જશે. ત્યાંથી પરમધામ અંદર જવું હશે, રંગમોહની અંદર જવું હશે, તો ઇશ્ક ઉપજાવ્યા વગર જવાશે નહીં. અને એના માટે કોઈ એકબીજાને મદદ નહીં કરી શકે. જાતે જ ઉપજાવવું પડશે, જાતે જ વિરહ પેદા કરવો પડશે, તો જ એ દરવાજા ખુલશે
એ વગર દરવાજા ખુલવાના નથી. એટલા માટે તો સ્વામીજી કે કરે છે કે તુમકો ઇશ્ક દિખલાવને ઉપજાવને તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. અને આપણે આવ્યા અને મિલનભાઈ એ જ એક બેન એ જ કહી રહ્યા હતા અને એમણે બંધ કર્યું. તો આ કંઈક વર્ણન થઈ રહ્યું છે સામાજિકના શિંગારનું, રાજ્યના શિંગારનું. એની પાછળનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય શું છે કે આપણા દિલને ચોટ લાગે અને આપણે જાગૃત થઈ જઈએ. બસ આ આપણું એમનું ધ્યેય છે. આપણે ધ્યેયથી એમનું એ લક્ષ્ય પરથી ખસી અને આપણે બધા જ શિંગારની અંદર ફરી રહ્યા છીએ. આપણે બધા જ લક્ષ્યને એક બાજુ મૂકી દીધું અને શિંગારનું વર્ણન કરવા બેસી ગયા છે. એની પાછળનું લક્ષ્ય તો આપણા દિલને ચોટ લાગે અને આપણે જાગૃત થઈએ. આ છે. चरण हक सूरत के 3 अंगों के भूषण रूले सी शोभा विचार के जाके होसी अर्श में तन रूले सी शोभा विचार के. રાજી મહારાજના ચરણ કમલ ની જે શોભા છે વિચારીને ક્યારે લે કે જે અંદર ડૂબી છે એ વિચારે. વિચારે મીન્સ અંદર જે ડૂબી છે એ જ ગ્રહણ કરી શકશે. અને કોણ ડૂબશે કે જેની આત્મ જેની પર આત્મ રાજીના ચરણોની અંદર છે એ. મીન્સ કે જે નિસ્બતી છે એ જે નિસ્બતી છે એ વિચારશે. નિસ્બતી હોવા છતાં પણ વિચાર નથી થતો એની પાછળનું કારણ છે બીજું કોઈ કારણ નહીં કે આશિક નથી બની. આશિક હોય એ જ વિચારે, માસુક ન વિચારે. એ તો આનંદ લીધા કરે. માસુક હોય આનંદ લીધા કરે, એ વિચારે નહીં, આશિક જ વિચારે. આપણે બધા માસુક છે ને એટલે આ શિંગારનો એનો આનંદ લઈને બસ આનંદ લઈએ છીએ. પણ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, શા માટે આવે છે એનો વિચાર નથી કરતા. જો એ વિચારશો તો આશિક બની જશો. માતા છે બાળકને આનંદિત રાખવા માટે, ખુશ રાખવા માટે બધું જ આપે છે. બાળક જે કંઈક માંગે બધું જ આપે છે. બાળક એનો આનંદ લૂંટાવી રહ્યો છે પણ એને બસ આનંદ લીધો છે એટલે માસુક બનીને આ બધું લે છે. એમ હવે એમને બાળકને માસુક ન કહી શકાય પણ બીજું શું ઉદાહરણ આપી શકીએ કે ભાઈ આનંદ લૂંટાવી રહે છે. પણ જ્યારે એ બાળકને સમજ પડશે કે આ બધી વસ્તુ મારી માં આટલો અથાગ પ્રયત્ન કરી, આટલી મહેનત કરી અને આ બધું મારા માટે લાવે છે, ત્યારે એના દિલની અંદર ચોટ લાગશે. ત્યારે બધી એની ઈચ્છાઓ બંધ થઈ જશે કે માં મારે નથી જોઈતું આ. કેમ? એના હૃદયની અંદર ચોટ લાગી કે આટલી બધી કાળી મહેનત કરી અને મારા માટે આ બધું લઈને આવે છે. એમ આપણે અત્યારે આ શિંગારનો આનંદ બધા જ લઈને બેઠા છે કે બધા જ આનંદ લઈ રહ્યા છે. પણ એ આનંદ છે જ્યારે તમને સમજ પડશે કે આ શા માટે છે, શું કરવા છે. એટલે જે વિચાર કરશે અંદર ડૂબશે અને સમજવા પ્રયત્ન કરશે તો માસુકમાંથી આશિક બનશો. અને આ કોણ વિચારશે કે જે નિસ્બતી હશે એ વિચારશે. નિસ્બતી હવે તો છોડો, અહીંયા આગળ શિંગારની અંદર છે જો નિસ્બત હોય તો જ શિંગારની અંદર આવ્યા હોય એટલે નિસ્બતી તો છોડો. પણ જે આશિક હશે એ લેશે, વિચાર કરશે. આ નિસ્બત હતી એટલે તો શિંગારની અંદર આવ્યા છે, એ નિસ્બત તો છોડો. હવે ખિલવતની અંદર બેઠા હોય ને કે ભાઈ નિસ્બતી હશે તો સમજ્યા, સાગરની અંદર સમજ્યા, પણ શિંગારની અંદર તો
યાહી વાસ્તે કહે સાગર, શોભા ન આવે મોહે સુમાર, સાગર શોભા ભી ન લગે, શબ્દ में ન આવે શોભા અપાર. શબ્દ में ન આવે શોભા અપાર. શું વર્ણન કરશો તમે? ગમે એટલું વર્ણન કરો. સાગરની ઉપમા આપો, આપો તે આપો, તો આ શબ્દની અંદર આવશે ખરા? તો એટલા માટે કે છે કે તમારે જો ખરેખર રાજ્ય મહારાજનો શ્રૃંગાર જોવો હોય, સ્વરૂપ જોવું હોય, તો અંદરના ચક્ષુ ખોલો. जो शोभा कई हक की यही हादी की जान, जो शोभा कई हक की यही हादी की जान. બંને ઉત્પૃત છે. શું ફેર પછી? આપણા ઘરે કોઈ મેસેજ કહેવાયો હોય કે ભાઈ તમારા પતિ છે, તો કે ના નથી, પણ શું કામ છે બોલો ને, તમે કોને શું કામ છે? તો પેલા કે ના ભાઈ એમનું કામ છે. ભાઈ તમે એને કહેશો કે મને કહેશો હરખું જ છે. મીન્સ કે તમે બંને ઓતપ્રોત છો, કે તમે મારા પતિને કહેશો કે મને કહેશો, કોઈ ફેર નહીં પડે એમ. जो शोभा कई हक की ऐसी हादी की जान, हके मासुक कहे कहा अपना, हके मासुक कहा अपना, सो जाहिर लिख्या मोहे फुरमान. રાજ્ય મહારાજે માસુક કહ્યું છે. હકે માસિક કયા અપના. દુઃખ થાય છે. હવે આપણને કોઈ આ એટલી આને શું કેવી રીતે એનું વર્ણન કરી શકીએ? એનો મત આનો એક સંસ્થાનું સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવવા પ્રયત્ન કરું. સમજાવી તો નથી શકવાનો, અંદર ડૂબો તો આનો અહેસાસ થશે કે પતિ ને પત્ની છે, કે પ્રેમી ને પ્રેમિકા છે. ચલો, હવે પતિ એવું કે પત્નીને કે હું આશિક છું ને તું માસુક છું, એમ તો અથવા એવું કે અહીંયા એની ભાષાની અંદર એવું કહી શકે કે હું તને પ્રેમ કરું છું અને તું પ્રેમ લે છે. તો જે ખરેખર જે પત્ની છે એ આશિકન ના ભાવથી ચાલતી હોય તેના દિલને ચોટ કેટલી લાગે. માસુક કે આપણને આશિક હોવા છતાં માસુક કહે તો એની ચોટ કેટલી લાગે. આ તો સમજાવવા પ્રયત્ન કરું છું. આનું તો બસ અંદરના ચક્ષુ ખોલીને જુઓ તો આને સમજ પડશે કે આ રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે. આનું દર્દ શું છે એ અંદરના ચક્ષુ વિચાર કરીને તમે જુઓ, વિચારો તો ખબર પડશે. માસુક શબ્દ અહીંયા કયો છે, માસુક શબ્દ કયો છે. હવે શામાજી છે કોણ?
તો આનંદ અંગ છે, રાજી મહારાજનું આનંદ અંગ છે, અને આનંદ અંગને માસુક કે અને એના માટે તો ઈશ્કરબદ્ધ થયો હતો. ઈશ્કરબદ્ધ થવા પાછળનું કારણ આ જ છે કે પાંચમો સાગરની આપણને શુદ્ધ નથી એ અહીંયા સમજાવવા પ્રયત્ન કરે છે. પાંચમો ને છઠ્ઠો સાગર ઇલમથી આપણને સમજ પડશે, પણ હવે સમજવા પ્રયત્ન કરો. અહીંયા આગળ અંદર ડૂબો, અંદર વિચારો તો મળશે. આનું કઈક ઉદાહરણ કઈ કેવું શક્ય જ નથી. ગમે એટલું સમજાવવા પ્રયત્ન કરીશું, પણ જ્યાં સુધી અંદરની અંદર ચોટ, દિલની અંદર ચોટ નહીં લાગે ત્યાં સુધી આની સમજ નહીં આવે. હકે માસુક કહ્યા અપના, સો જાહેર लिख्या माहे फुरमान, और शोभा जुगल किशोर की रो अल्लाह ने कही इत इसी इलम. હવે એક પ્રશ્ન થાય, જો માસુક કયા હોય, આગળ શું કહે છે કે મારો જેવો શિણગાર છે એવો જ સામાજીનો શિણગાર છે, અને બીજી જ પદે કહે છે કે ભાઈ માસુક છે. બીજી જ પદે કહે છે માસુક છે. આશિકનો સ્વભાવ તો બલિદાનનો સ્વભાવ છે કે ભાઈ તું વ્યવસ્થિત રહે, મારે નહીં તો ચાલશે. આશિકનો સ્વભાવ બલિદાનનો સ્વભાવ છે, અને છતાં બંનેના શિણગાર સરખા છે. તો બંનેના શિણગાર સરખા છે મીન્સ એ પ્રૂવ કરી આપે છે કે સાબિત કરી આપે છે પણ શામાજી પણ આશિક છે. એ સાબિત કરે છે. ઓતપ્રોત છે બંને. એ शोभा जुगल किशोर की रो अल्लाह ने कही इत, इसी इलम से मैं कहत हो जो कहावत हुक्म सिफत. जुगल કિશોરની જે શિણગારનું વર્ણન છે, શ્યામા મહારાણીજી કહ્યું, ધણી દેવચંદ્રજીએ કહ્યું, અને સ્વામી પ્રાણનાથજીએ કહ્યું, અને એ પણ કેવડાવે છે રાજ્યનો હુકમ, રાજ્યના દિલના ભાવ કેવડાવે છે કે ભાઈ હવે આ શિણગારનું વર્ણન કરો. ગોરલાલ સુંદર હરવટી ફેર ફેર દેખો મુખલાલ, અર્શ કર દિલ મોમીના માહે બેઠે નૂરજ માલ. क्या कहूं सागर चातुरी, कई सुख अलेखे उत्पन्न, कई पैदा होत एक सागरो नए ने सुख नौतन. રાજી મહારાજના મુખારવનની અંદર સાગરની ઉપમા આપી છે, ગઈકાલે પણ કહ્યું, બધા સુંદર સાથને પણ સમજ છે. હવે શું કહે છે કે કઈ સુખ અલેખે ઉત્પન્ન, ત્યાં અનેક સુખ ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે? તો એ બધા સુખ ઉત્પન્ન ક્યાંથી થાય છે? નયનોથી, નયનોના ચેન ચારાથી. અને એ ચેન ચારા, નયનના ચેન ચારા, મુખારવિંદના હાવભાવ, કઈ પેદા હોત એક સાગરે નયને સુખ નૌતન. સમજવા પ્રયત્ન કરો, અંદર ડૂબો એટલે બધું મળશે આની અંદર. હકમુખ સબવિદ સાગર, સુખ અલેખે અપાર, એ સુખ જાને નિસ્બતી, जिन निस्दिन एही विचार। ए सुख जाने निस्बती, जिने निस्दिन एही विचार। આની અંદર ડૂબ્યા કરો તો આ સુખ છે એ સુખ આપણને એનો અહેસાસ થશે, એનો અનુભવ થશે।
હવે આને ને આની અંદર આપણે ડૂબી રહ્યા હશું. મિલનભાઈ નું પેલું ભજન છે, ડૂબી રહેતી હું સાંજ સવેરે. આને ને આની અંદર આપણે ડૂબી રહેતા હશું તો પછી માયા શું કરશે? ક્યાંથી આવે? અને આને ને આની અંદર આપણે ડૂબી રહેતા હોઈએ અને છતાં આપણને કોઈ માસુક કહેતો, કેવી ચોટ લાગે. વિચારવા જેવી વાત છે. વિચારો થોડું. સબ સાગર સુખમય સબ સુખ પૂર્ણ પરમાના અતિ શોભિત મુખ સુંદર એ જો વાહિદત કા સુભાન. એ જો વાહિદત કા સુભાન. એક બાજુ એક દિલી કે છે, એક બાજુ માસુક કે છે, એક બાજુ આશિક કે છે. અંદરો અંદર બધું ગૂંચવેલું છે આ, અને ગૂંચડા આપણે ઉકેલવાના છે. એ બધા ગૂંચડા કેમ અંદરો અંદર ગૂંચવેલું છે આ, એ બધા ગૂંચડા કેમ આપણે ઉકેલવાના છે કે પરમધામ ની અંદર ઈશ્કરબત કરીને બેઠેલા છે એટલા માટે. હવે અહીંયા આવીને વિચારો, આની પર ડૂબવા પ્રયત્ન કરો અને આ ગૂંચડા ઉકેલવા પ્રયત્ન કરો એટલે ખ્યાલ આવશે કે ઈશ્ક કોનો વધારે છે. અને જયારે તમે અંદર ડૂબશો, એની અંદર ડૂબશો તો શું થશે? વાહિદત આવશે, એક દિલી આવશે. અને જયારે એક દિલી આવશે ત્યારે સમજાશે કે વધઘટ છે જ નહીં. એ આશિક કે માસુક કે કશો ફેર નહીં પડે. અંગ દેખે જે તે सूरत के सो तो सारे इश्क सागर गुण हक बाहर दिखावत इन बातों मोमिन कादर. જે કઈક અંગ છે રાજી મહારાજના એ બધા જ ઇશ્કથી ભરપૂર છે, પણ ગુણ હક બહાર દિખાવત. એની ગણતરી કરાવે છે ઇલમની અંદર. શા માટે? કે અહીંયા કાદરની કુદરતની અંદર આવેલા છે, કાળમાં એના બ્રહ્માંડની અંદર આવેલા છે, હકીકતની અંદર આવેલા છે. એટલા માટે એ બધા ગુણો બતાવે છે તમને. નહીતર તો એ ગુણ તમે બતાવી જ કેમ ના શકો? પલ પલ મહેર, જો મહેર તાડી રહે તો તમે મહેર માપી જાય. એ ઇશ્કના તરંગો બંધ જ નથી થતા તો માપશો કેમ ના તમે? ગુણ હક બહાર દિખાવત. બહાર દિખાવત મીન્સ કે અગર હકીકતની અંદર બતાવે છે, સોનાથી બતાવે છે તો બેસક ઇલમથી બતાવે છે, આપણને વાણીથી બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. इन बातों मोमिन कादर. इन बातों, कई बातों? तो इश्कની વાતો, પ્રેમની વાતો, રાજ્યની મહેરની વાતો, રાજ્યની પહેચાનની વાતો. પાંચમા અને છઠ્ઠા સાગરની વાત ઇશ્ક અને ઇલમ ની પહેચાન નથી, એ બધી વાતો. इन बातों मोमिन कादर. અને આ આપણને નીંદ જ્યારે મળશે, આ સમજ પડશે તો આને વહેંચીશું આપણે બધા સુંદર સાથે. આજે તો આવું થયું, આજે તો આવું થયું, આજે તો સત્સંગની અંદર આ વાત આવી, આજે સત્સંગની અંદર આ સમજવા મળ્યું, આ સમજવા મળ્યું. પ્રયત્ન કરો, વહેંચવા પ્રયત્ન કરો.
અને એના એ બાને અંદર રાત દિવસ અંદર ડૂબી રહેશો. इश्क दिखलावे चढ़ता, इश्क दिखावे चढ़ता, सब कलाओ सुखदाए, गटबट अर्श में है नहीं पण इश्क देता दिखाए. પરમધામ ની અંદર ગટપટ તો છે નહીં, તેમ છતાં શું કહે છે, પણ ઇશ્ક કે દેત દિખાય. અંદર ડૂબો ડૂબો ડૂબો, તો જેમ જેટલા અંદર ડૂબશો એટલો આનંદ 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 વધતો જ જશે. હકીકતમાં છે એટલા માટે આપણે બધા અહીંયા હકીકતની અંદર છે એટલા માટે. મારફતની અંદર હોત તો બધી કશી જરૂર નથી, પણ હકીકતમાં છે એટલા માટે. તો ફરી માગો નહીં ને કે પેલો પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. તો લીલા જુઓ. હવે લીલા જોયા પછી અંદરથી નીકળતા નથી, તો નીકળવા માટે આ બ્રહ્માસ્ત્ર આપ્યું છે, ચલાવ્યું રાજ્ય મહારાજે. એમને તો એવું તો આ બ્રહ્માસ્ત્રથી અવશ્ય ચોટ લાગશે 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 ને જાગૃત થશે, કારણ કે ખાલી જાય નહીં આ વાર. તો જો આ વાર ખાલી ન જાય અને ચોટ લાગે તો સમજી લેવાનું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે નિસ્બતી છે, આપણી પરાત્મ રાજ્યના ચરણોની અંદર બેઠેલી છે. અને ન લાગે તો પણ સમજી લેવાનું કે આપણો શું કરી રહ્યા છે. જાતે પોતાના આત્મા સાથે જ વિચારવાનું કે ભાઈ મને આની અંદર સમજ પડે છે, અંદર દર્દ થાય છે, દુઃખ આવે છે, વિરહ ઉત્પન્ન થાય છે, મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, અંદર ડૂબી રહેવા માટે પ્રયત્ન. આ બધી રહેણી છે. બ્રહ્મ સૃષ્ટિની મોમિનોની રહેણી કેવી હોવી જોઈએ? कहना सुनना देखना अर्श चीज न इश्क बीना, जो कुछ सुख अखंड सो सब इश्क पुराण. कहना सुनना देखना બધું જ ઇશ્ક છે. આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ, બતાવવા પ્રયત્ન કરી રહી છે, એ બધું ઇશ્ક છે. અને એની અંદર આનંદ આવે છે કે નથી આવતો? જો તમે અહીંયા જોઈ લો, તમે સત્સંગની અંદર બેઠા છો, જો તમે કે સાંભળી રહ્યા છે, કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, તો આની અંદર આનંદ છે કે નથી આનંદ? જો આનંદ ન હોત તો બધા સુંદર સાથ ભેગા થઈને બેસતા ના હોત. તો આ છે શું? ઇશ્ક છે, બીજું કશું નથી. અને ઇશ્કથી એકે એક વાત રાજ્ય મહારાજની ઇશ્કમય છે, એના સિવાય કઈ વાત જ નથી. કારણ કે રાજ્ય મહારાજનું કાર્ય જ આ છે, કેમ કરીને મારી રોહોને હું આનંદ આપું, આ જ કાર્ય છે. તો પછી શબ્દ એવા જ હોય ને, રહેણી પણ એવી જ હોય ને. આપણી રહેણી બદલાઈ છે, આપણું લક્ષ્ય બદલાયું છે, રાજ્ય મહારાજનું લક્ષ્ય નથી બદલાયું. जो कोई अर्श अजीम में पशु या जानवर, सो स्वरूप सारे इश्क के एक जरा न इश्क बिगर. પરમધામના જે કંઈક છે, પશુ પંખી ખુશખુશાલીઓ જે કંઈ છે, એ બધા જ રાજ્યના સ્વરૂપ છે. કેમ રાજ્યના સ્વરૂપ કહે છે? કે રૂહોને આનંદ આપવા માટે છે, ઇશ્કના સ્વરૂપ છે. એક જ કાર્ય છે રાજ્ય મહારાજનું. પરમધામના 25 પક્ષ રાજ્યમય છે, રૂહોને આનંદ આપવા માટે. દુની પંખી વિછોડા ન સહે, પણ આગે ही उड़े अरवाह, गिरत है आकाश से होत है पुरजा पुरजा. દુની પંખી વિછવા ન સહે,
જો આ સંસારનું જે પંખી હોય, જો જુદાગી સહન ન કરી શકતું હોય, તો આપણે બધા તો કોણ છે? પરમધામના પંખી છે. તો વિછુઓ કેમનો સહન કરીને બેસી રહ્યા છે? મીન્સ ટૂંક ટૂંક નથી થઈ જતા. એની પાછળનું કારણ એ પંખી પ્રીત દુની કી હોસી અર્શ મેં કેસી જાનવર, એ સમજાવે છે. જો અહીંયા આગળ જો આ પંખી આ રીતે હોય તો પરમધામના જાનવરો, પરમધામના પશુ પંખીની પ્રીત કેવી હશે? એ પણ આપણને સમજાવે છે. એનાથી જો અહીંના જાનવર, એના પશુ જો આ રીતે કરી શકતા હોય તો આપણે તો પરમધામના પંખીઓ છે, તો એ વિછુઓ કેમના સહન કરીને બેસી રહ્યા છે? આ શરીર ટૂંક ટૂંક કેમ નથી થઈ જતું? કેમ સમાપ્ત નથી થઈ જતું? એ નમૂત ના બને ઓર બતાઈએ ક્યાં કર, એ સમજાય કેવી રીતે? અહીંયા તો બની ન શકે. અને સમજવા માટે અંદરના દરવાજા બંધ કરી રાખ્યા છે, એ બધા ખોલો તો સમજાશે. પૂર અકલ જમી બરાબર और उज्जवल ज्योत प्रकाश, कहूं कम ज्यादा न देखिए और ज्योत भर्यो अवकाश. पशु पंखी सब में पूर्ण, दिल चाहया पूर्ण बना, इन जमी पशु पंखीओ जिक्र करे रोशन. એમનું કાર્ય ફક્ત એક જ છે પરમધામની અંદર, તુઈ પિયા પિયા, બસ. खूब खुशाली पूरण सुंदर शोभा चित्र मन, नैन सवर्णिया चौच मुख गान करे निसदिन. निस्दिन आज गान કર્યા કરે. પશુ પંખીઓને ફક્ત એક જ છે કે શું કરીએ તો રાજ્ય મહારાજ હશે. आनंद मोरे, नया नया खेल करे. इश्क इनो से क्या कहूं जो हक के पिलायल. राजी महाराज एनु सिंचन करे છે, તો પછી શું ઇશ્કની શું વાત કરું? એમ कोई कह न सके इनो इनो बड़ाई, ए अर्श जमी असल. कोई कह न सके, શક્ય જ નથી કેવું. અંદરના ચક્ષુ ખોલો, અંદર ઉતરો, ડીપ ઉતરો, તો આ સમજ આ બધી આવશે. એક દિલી શું છે એની સમજ પડશે. सब गुण इनो में पूर्ण, नरम खूबी खुशबूया, मुख बानी ज्योत चित्र मन, ए हकेरी जावे सोई. એ હકે રીઝાવે સોઈ. રાજ્ય મહારાજને આનંદિત કરવા માટે. તો હવે કોઈ સુંદર સાથના એક પ્રશ્ન થાય, થવો જોઈએ, ના થાય તો થવો જોઈએ, કે રાજ્ય મહારાજનો શૃંગાર થતો હતો, એની અંદર આ પશુ પંક્ષીઓનું આ કેમ અહીં આવી ગયું? થવો જોઈએ પ્રશ્ન. એટલા માટે અહીંયા આપે છે, આ આપણને જણાવે છે કે પરમધામની અંદર આ પશુ પંખી પણ, જાનવરો પણ, ખુશખુશાલીઓ પણ ઈશ્કમય છે. અહીંયા વર્ણન એટલા માટે કરેલું છે કે જો આટલા બધા જે પરમધામની અંદર આ ઈશ્કમય હોય, અહીંયા આપણે આવેલા છે, આ બધી આપણને સુધ આપે છે, એની પાછળ આ બધી જાણ કરે છે, સમજાવવા પ્રયત્ન કરે છે. એની પાછળનું એક જ કારણ કે તમે, આપણે બધા ત્યાંના રહેવાસી છે, ત્યાંથી અહીંયા આવેલા છે, હવે ચાલો પાછા.
ત્યાં આનંદ સિવાય બીજું કશું જ નથી. ચાલો પાછા, અહીંયા દુઃખ સિવાય કશું નથી અને ત્યાં આનંદ સિવાય કશું નથી. हाल चाल सब इश्क की, खान पान सब साज, शोभा श्रृंगार सब इश्क के, अर्श इश्क को राज, अर्श इश्क को राज. પરમધામ ની અંદર રાજ કોનું છે? ઈશ્ક નું. સામા મહારાજજી નું રાજ છે. સામા મહારાજજી કોણ છે? આનંદ સ્વરૂપા છે. ઈશ્ક નો ભંડાર છે. शोभा क्या कहूं हक सूरत की, जाको नामे नूर जमाल, ए दिल आए इसका, ए दिल आए इसका आवत, आको સહુરે બદલે હાલ. આ બધું તમારા દિલની અંદર જ્યારે આવે, પશુ પંખીઓનું પણ બતાવી દીધું, આ બધી જે કઈક નિયામત છે તમારા દિલની અંદર આવે તો તમારા હાલ રહેણી બદલાઈ જાય. ચોટ લાગે ટૂંકમાં. એ દિલ આए इश्क आवत. शोभा क्या कहूं हक सूरत की, जाको नामे नूर जमाल, એ દિલ આए. રાજી મહારાજના દિલમાં આયા મીન્સ કે એની અંદર તમે વિચાર 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 કરો. ધણીના આભૂષણો, ધણીનો શૃંગાર, એની અંદર નિસ્દિન ડૂબ્યા રહો તો એ દિલ આए इश्क आवत, યાકો સહુરે બદલે હાલ. રહેણી બદલાઈ જશે. પછી હકીકત છૂટી જશે. ઇન્દ્રિયોને વારી દીધી તમે. ઇન્દ્રિયો હકીકતમાં છે, હકીકતમાં વારી દીધી ને મારફતમાં લાવી દીધી. નિસ્દિન જો આ વિચાર કરશો તો હકીકત એની જાતે છૂટશે. છોડવાની જરૂર નથી. હક સુરત અતિ સુહાની, અતિ સુંદર શોભા કમાલ, બેઠે હક ઇશ્ક છાયા મીને, દૂજે ઇશ્ક લગે દિલ ઝાલ. હક સુરત છબી સુહાની, અતિ સુંદર શોભા કમાલ, બેઠે હક ઇશ્ક છાયા મીને, બેઠે હક ઇશ્ક છાયા મીને, દૂજે ઇશ્ક લગે દિલ ઝાલ. રાજ્ય મહારાજ ક્યાં બેઠા છે? આગલી ચોપાઈની અંદર કહે છે જો આ વિચાર કરશો તો તમને રાજ્ય મહારાજ તમારા દિલની અંદર આવશે ને ઈશ્ક આવશે. અને જો એ ઈશ્ક આવશે તો બીજી ચોપાઈની અંદર કહે છે કે રાજ્ય મહારાજ બેઠા છે. બેઠા હક, બેઠે હક ઇશ્ક છાયા મીને. તો કઈ છાયા મીને? તો મોમિનોનું દિલ છે, ત્યાં આગળ બેઠેલા છે. ઇશ્કના બ્રહ્માંડની અંદર બેઠેલા છે. એ છાયા બતાવી છે. અને દૂજે ઇશ્ક લગે દિલ જાલ. એક ત્યાં બેઠા છે અને બીજો શું? ઇશ્ક લગ્યો, લાગી ગયો ત્યાં. મીન્સ આ સમજવા માટે કે તાપની અંદર આપણે બધા કંટાળી ગયા હોઈએ, ગરમીની અંદર, અને વૃક્ષ નીચે બેઠા હોઈએ. વૃક્ષની અંદર શીતળતા છે, શીતળતા નીચે બેઠા હોઈએ, ખાલી બેઠા છો તો તાપ છે એનો આનંદ ક્યાં છે? ઈશ્કની. ઈશ્ક તાપ છે એનો આનંદ છોયડાની અંદર છે. તાપ વધુ લાગતો હોય તો એનો આનંદ ક્યાં છે? છોયડાની અંદર છે. તો છોયડાની નીચે તમે બેઠા હો એટલે ત્યાં બેઠા તો ખરા, પણ હવે એનો અનુભવ કરવા માટે તો ઠંડી લહેર આવતી હોય તો ઈશ્કની અંદર બેઠા તો તમે છો, અને બેઠા પછી લહેર આવે તો ઈશ્કની
એ અહીંયા કહેવા માંગે છે કે હક બેઠે ઇશ્ક છાયા મિને, દૂજે ઇશ્ક લગે દિલ જાલ। और कछु दिल है नहीं, और कछु दिल है नहीं, બીજું કશું છે જ નહીં। દિલની અંદર બીજું કશું છે જ નહીં આના સિવાય। અને એટલા માટે જ આના માટે જ કહે છે કે અંદરના ચક્ષુ ખોલો, દિલની વાત સાંભળો, દિમાગની વાત ન સાંભળો। આનો આનંદ લેવો હોય તો બીજું દિલમાં કશું છે જ નહીં। અને દિલ ક્યાં આવ્યું તો બધા બતાવશે કે દિલ આવી ક્યાં, તો દિલ અહીંયા ડાબી બાજુ આવ્યું છે બતાવશે, પણ વાસ્તવમાં દિલ એ નથી। જે આવ્યું છે, હૃદય આવ્યું છે, એ ક્યાં છે? મસ્તિષ્કની અંદર આવ્યું છે, બ્રહ્મરદ્રની અંદર આવેલું છે। ગઈકાલે થોડી ચર્ચા કરી એના વિશે। આજ્ઞા ચક્ર ખુલી જશે તો આ બધું જ આવશે। આજ્ઞા ચક્ર ખોલવાનો પ્રયત્ન કરો। જે નીચે વહી રહેલું છે એને બંધ કરીને ઉપર લાવવા પ્રયત્ન કરો। નેવાના પાણી મોભારે ચડાવવાના છે, નેવાના પાણી મોભારે ચડાવવાના છે। હવે તો કે ચડતા હશે, આ લજ્જત જોઈતી હોય, આ આનંદ જોઈતો હોય તો આ પ્રયત્ન કરવાનો છે। ગમે તે કરો, મોટર મૂકો, ગમે તે કરો, તમારે જે રીતે કરવું હોય એ કરો, પણ એ પાણી મોભારે ચડાવશો તો આનંદ આવશે। और कछुक दिल है नहीं बिना हक वाहिदत, और जरा चित कहूं नहीं वाहिदत इसका निस्बत। બીજું કઈ છે જ નહીં, વાહિદત ઇશ્ક નિસ્બત। જો નિસ્બતી છે, જો વાહિદત છે, ત્યાં ઇશ્ક છે, પ્રેમ છે। સંસારની અંદર પણ જો તમે, જો દુઃખ છે ત્યાં સંપ છે, જો દુઃખ છે ત્યાં સંપ છે, અને જો સંપ છે ત્યાં પ્રેમ છે। સંસારની વાત છે। જો ભૌતિક સુખ છે, જો લક્ષ્મી છે, ત્યાં એક દિલી નથી, ભલે નિસ્બતી હોય પણ ત્યાં એક દિલ નથી। જો કે જેની પાસે પૈસો હોય, ભય પણ જુદા ભેગા નથી રહી શકતા। દુઃખ હતું તો બધા સાથે રહેતા હતા, લક્ષ્મી આવી તો બધા જુદા પડી ગયા। મીન્સ કે જ્યાં સુધી તમે મારફતની અંદર હતા ત્યાં સુધી બધા સંપતી રહેતા હતા, જ્યારે મારફતમાંથી હકીકતની અંદર આવ્યા તો કજ્જાનું કારણ બની ગયા। અને એ જ છે અહીંયા આગળ કે જ્યાં સુધી આપણે પરમધામની અંદર હતા, મારફતની અંદર હતા, બધા એક હતા, એક દિલી હતી, વાહિદત હતી, ઇશ્ક હતો, નિસ્બત હતો, પ્રેમ હતો, જે કંઈ કોઈ બધું જ હતું। અહીં આવ્યા પછી, હકીકતની અંદર આવ્યા પછી મારું તારું શરૂ થઈ ગયું, ઊંચા નીચી શરૂ થઈ ગયું, અહંભાવ મળ્યો। બધું જ જે કંઈક વિચારો એ બધું જ અહીંયા આવ્યું, જે કંઈ વિચારો એ બધું જ અહીંયા આવે છે। એ પછી સારું વિચારો કે ખોટું વિચારો। સારું વિચારો મીન્સ કે મારફતની અંદર જાઓ કે હકીકતમાં જાઓ, જે કંઈ જોઈતું હોય અહીંયા મળે છે। એટલે રાજ્યના હાથમાં કશું નથી। હવે તો મોમિનોને હુકમ આપી દીધો છે। જો મોમિનોને હુકમ આપી દીધો હોય તો હવે મોમિનોને જોવાનું ને। અને છતો આપણે બધા જ કહીએ છીએ ના સમજની અંદર
કે રાજ્યના હુકમથી ખડું છે. હવે રાજ્યનો હુકમ તો મોમીનોને સોંપ્યો, પછી તો કોના હુકમથી ખડું છે? વિચારો. જીન રહે આગ ઇશ્ક કી તિત દેહ સુપન રહે ક્યો કર. જેના દિલની અંદર જો ઇશ્કની આગ રહેતી હોય, દિલની અંદર ચોટ લાગતી હોય, સતત તડપતી હોય, એ ક્યાં રહે અહીંયા આગળ? પછી એને માયા કરે શું? માયા એને કરે શું? વિચારીને જુઓ તમે. બસ એ તો ક્યાં શું કરે છે, શું એ પાગલની જેમ ફર્યા કરે. બધા એને પાગલ કે, પણ બે પાગલ પણ આનંદ આપે છે એ સમજ નથી પડતી દુનિયાવાળાને. કારણ કે દુનિયાની દ્રષ્ટિ છે, જાહેરી દ્રષ્ટિથી જુએ છે. बिना मोमिन दूनी न छुटही, बिना मोमिन दूनी न छुटही, दूनी जो बिना जलचर. હવે આ બ્રહ્માંડ આપણે છોડવાનું છે, બીજા કોઈ નથી છોડવાનું. આ બ્રહ્માંડ છે, મોમિનોએ છોડવાનું છે. અહીંયા વાણીમાં કે છે કે બિના મોમિન દુની ન છૂટી. તો કઈ દુની? તો જે બધા પ્રકાશની અંદર બતાવેલું છે કે જે બધા મગરમચ્છ છે, એ મગરમચ્છને છોડો. સૌથી મોટામાં મોટા મગરમચ્છ કયા છે ખબર છે? સગા સંબંધીઓ. સૌથી મોટામાં મોટા મગરમચ્છ કે આપણને છોડવા નથી દેતા. સૌથી મોટામાં મોટા એ છે જે આપણને પકડી રાખે છે. આટલો બધો વરસાદ થયા પછી જો આપણે કોરાને કોરા રહીએ છીએ, એની પાછળનું કારણ ભીજાતા નથી. એની પાછળનું કારણ કે આ મોટા મોટા મગરમચ્છ છે, એ આપણને નથી જવા દેતા, એ આપણને નથી બદલાવા દેતા. અને એ બધા મગરમચ્છ છે કોણ? આપણા લેણદારો છે. બધા આપણા બધા લેણદારો છે. અને એની ઉલટી રીતે અહીંયા જોઈએ આપણે, ઉલટી રીતે મીન્સ બીજી રીતે વિચારીએ તો આ બધા જ સુંદર સાથ છે, એ બધા છે કોણ? કે બધા નિસ્બતી છે. ત્યાં એક જૂથની અંદર બધા બેઠેલા છે. જો એ લેણદારો હોય, એ લેણદારો હોય તો તમને વળગી રહેલા છે. તો એ જ રીતે આ રીતે પણ અંદરની દ્રષ્ટિએ જુઓ તો આ બધા લેણદારો છે, નિસ્બતી લેણદારો, એ પણ વળગી રહેલા હોય કે ન હોય? પેલા હકીકતની અંદર વળગી રહેલા છે, આ ઇશ્કની અંદર વળગવા પ્રયત્ન કરાવે છે. તો કયા લેણદાર સારા? હવે તમે તમારી જાતે આત્માની સાથે વિચારીને જુઓ. આપણે બધા પોતપોતાની જાતે વિચારીને જુઓ કે કયા લેણદાર સારા. વિચાર માટે તો લાગશે ભાઈ ઇશ્કના લેણદારો સારા છે, મીન્સ સુંદર સાથનો સંગ સારો છે. પણ પછી બીજી જ પલે હકીકત આવીને ઊભી રહેશે કે આ સેવા હું સુંદર સાથ માટે કરું તો મારા માટે એના કરતા મારા ઘર માટે કરવા દે ને, મારા ફેમિલી માટે કરવા દે ને. બીજી જ પલ્લે આવી જાય હકીકત. મંદિર અંદર પારાયણ થઈ રહ્યું હોય, આપણે એક એક્ઝામ્પલ આપું છું, માફ કરજો, કે ભાઈ આ સેવા બાકી છે, અધૂરી છે, કોણ આપે? તો શું વિચારે કે ભાઈ હમણે તો મેં સેવા કરી, હમણે તો આ કરી, હમણે તો હવે તો મારી પાસે પૈસા નથી, આ નથી, તે નથી. ચલો, દિલનો ભાવ છે એમના. બસ પૈસા નથી અત્યારે. અને ઘરની અંદર જો કંઈક મોટું ટીવી લાવવાનું
હોય કે ફ્રીજ લાવવાનું હોય કે વોશર મશીન લાવવાનું હોય, વોટએવર લાવવાનું હોય, તો પૈસા ન હોવા છતાં પણ લોન લઈને પણ લાવે છે. આપણી સોચ ક્યાંથી ચાલી રહી છે જુઓ. રાજ્યની કાર્યની અંદર પૈસા છે નહીં, માયાની અંદર પૈસા છે. નથી હોતા તો દેવું કરીને પણ લઈએ છીએ, કરીએ છીએ. એવું નથી, આનો મતલબ એવો નથી કે રાજ્યના કાર્યની અંદર દેવું કરીને પણ તમે મદદ કરવા પ્રયત્ન કરો. આનો ઊંધો અર્થ ન લેતા. આપણી જે વૃત્તિ છે વૃત્તિની સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. ખપશો તો પામશો, અંદર ખપી જશો તો પામશો. એટલે જ કે છે કે અંદર મજા ને બહાર સજા. મારી માં મારી ઘડી કયા કરે છે કે અંદર મજા છે ને બહાર સજા છે, તમારે જે રસ્તો લેવો હોય લો. એક ટૂંકની અંદર બતાવી દીધું. બિના મોમીન દુની ન છૂટી, દુની જો બિન જલચર. દુનિયા તો એમની વૃત્તિ છે, એ તો છોડવાની જ નથી. પણ મોમીન હોય તો મોમીનની રહેણી બદલાવી જોઈએ ને. તો મોમીનની રહેણી પણ દુનિયાની રહેણીની અંદર મળી ગઈ છે, ભળી ગઈ છે. બ્રહ્મ સૃષ્ટિ ઘર ઈશ્ક में और ધુની ઘર કુફર. હવે તફાવત બતાવી દીધો. એ તો એની વૃત્તિ પ્રમાણે ચાલી રહી છે, પણ એની અંદર આપણી વૃત્તિ શા માટે આપણે ફેરવીએ છીએ? એની કુફરતા છે. એટલો એ તો એની સાથે કર્યા કરશે. એનો એક સરસમાં સરસ ઉદાહરણ કે કૂતરું બચકું ભરી જાય તો તમે બચકું ભરવા જાઓ છો? આમ ખલક આવી છે ત્યારે આપણે પણ જવા છે, એ મને કરી ગઈ ને તો હું શા માટે ન કરું? તો પછી તમારામાં એમનામાં ફેર શું રહ્યો? એ તો એના લક્ષણ પ્રમાણે કરે છે એ કાર્ય. આમ ખલકના સ્વભાવ છે, એમનું કાર્ય કર્યા કરશે. પણ તમે સોનાની ઝાર પાણીમાં શા માટે નાખો છો? આપણો સ્વભાવ છે શા માટે બદલીએ? દુર્જનથી દૂર રહો ને. જેટલા દુર્જનથી દૂર રહેશો એટલી માયા ઓછી આવશે. અને એટલા માટે જ દુનિયા છોડવાની વાત કરે છે કે દુનિયાને છોડો, એ મોમીન હશે એ જ છોડશે. નહીં તો તમને ખેંચી જશે, ક્યારે ખબર નહીં પડે. એ માયાની અંદર ક્યારે ખેંચી જશે એ સમજ પણ નહીં પડે. ब्रह्म सृष्टि घर इश्क में और दुनिया घर कुफर. मोमिन जले न आग इश्क के दुनी जाय जल भल. मोमिन जले न आग इश्क. પછી મોમિનોને ગમે એટલી તકલીફ પડે પણ એ છતાં આનંદમાં ને આનંદમાં રહેતા હોય. અને જો દુનિયાવાળાને જો તકલીફ પડે તો બરી બરીને ખાક થઈ જાય કે આ આટલા બધા કશું છે ને છતાં આટલા બધા આનંદમાં કેમ રહે છે? વિચાર નથી કરતા. પછી ગમે એટલું કષ્ટ પડે મોમીનોને, એ બાહ્ય દ્રષ્ટિએ કષ્ટ દેખાય દુનિયાવાળાને, પણ એ જ મોમીન અંદરથી એટલા પ્રફુલ્લિત હોય, એટલા આનંદિત હોય, એ કષ્ટ ન સમજાય એમને. रूहे आया अर्श अजीम से दई नुक्ते इलमे जगाई और उम्मीदा सब छुड़ाए के हके आप में लैया लगाई. સરસ ચોપાઈ છે આ. સરસ સરસ સરસ. બસ આ ચોપાઈ સમજી જાઓ તો જાગૃત થઈ ગયા સમજી જવું આપણે બધા જ. રૂહે આયા અર્શ અજીમ સે. આપણે પરમધામ થી આવ્યા છે, એમાં કોઈ શક નથી.
દઈ નુક્તે ઇલમ જગાએ. તાતા વાણીથી આપણને આની સમજ પણ પડી ગઈ, એમાં પણ કોઈ સંશય નથી. આપણે જાગી ગયા, તમે કોણ છો એની પણ તમને સમજ છે, રાજ્ય મહારાજ કોણ છે એની પણ સમજ છે, તમારું ઘર કે છે એની પણ શુદ્ધ છે. આ બધી જ આપણને નુક્તે ઇલમથી સમજ પડી ગઈ. હવે આ બધી સમજ પડ્યા પછી જે નેક્સ્ટ ચરણ છે એ મહત્વનું ચરણ છે. और उम्मीदा सब छुड़ाए के, और उम्मीदा सब છોડાય કે. હવે ઉમ્મીદા કઈ છે આપણી? હકીકત. અત્યારે બધી ઉમ્મીદ કઈ છે? હકીકત. એ છોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે બાહ્ય દ્રષ્ટિ છે એ જાહેરી દ્રષ્ટિ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ છોડો કે કરે છે, પણ બાહ્ય દ્રષ્ટિ બંધ થતી નથી. તો હવે આંખ કોનો છે? જે બાહ્ય તડપ છે જ્યાં સુધી નહીં મીટે ત્યાં સુધી અંદરની તડપ ઉત્પન્ન નહીં થાય. મીન્સ કે જ્યાં સુધી માયાની મોહ માયા નહીં છૂટે ત્યાં સુધી અંદરની તડપ ઉત્પન્ન નહીં થાય. હવે મોહ માયા છે શું? એક સરસ આના માટે સરસ એક ઉદાહરણ આપું. મોહ માયા છે શું? એ મહાભારત અને રામાયણ બધાને આપણા ગ્રંથો છે, ધર્મ ગ્રંથ છે, એટલે બધાને સમજ છે કે મહાભારતમાં શું છે અને રામાયણની અંદર શું છે. મહાભારત પણ એક કુટુંબની કહાની છે અને રામાયણ પણ એક કુટુંબની કહાની છે. બંને એક એક કુટુંબની કહાની છે. તો બંનેમાં ફેર છે શું? મહાભારતની અંદર બધા જ મારું મારું કરીને બેસી ગયા છે. આમાં મારું શું, આમાં મારું શું? પુત્ર મોહ છે અને મારું અંદર શું? મેં પણ છે, અહંકાર છે. એટલા માટે મહાભારત થયું. રામાયણની અંદર શું છે? કુટુંબને કંઈક આપવાની ભાવના છે, બલિદાનની ભાવના છે, ત્યાગ છે. જો ત્યાગ છે ત્યાં પ્રેમ છે, જો અહમ છે ત્યાં જુદાગી છે, કલેશ છે. એક કુટુંબને આપવાની ભાવના છે અને એક કુટુંબ પાસે લેવાની ભાવના છે. એમાંથી આપણે શું લેવાનું? પ્રેમ ક્યાં છે એ સમજવા પ્રયત્ન કરો કે પ્રેમ છે ક્યાં? તો બલિદાન છે ત્યાં પ્રેમ છે. પરમધામના મોમીન છે તો અહીંયા બલિદાન આપવાનું છે શું? અહીંયા આપણે હવે એ જ વસ્તુ આપણા જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો. તો આપણે શું કરવું જોઈએ? ત્યાગ કરો. ત્યાગ કરવાનો શું છે? તો ત્યાગ શું કરે છે? और उम्मीदा सब छुड़ाई के. બસ આનો ત્યાગ કરી દો. હકે આપ મેં લિયા લગાએ, અને છૂટી જશે તો પછી રાજ્ય મહારાજના ઈશ્કની અંદર ડૂબી જશો. વસ્ત્ર ભૂખણ સબ ઈશ્ક કે, ઈશ્ક સે જ્યાં શિણગાર,
ઈશ્ક હક ખીલવાતા રૂહે હાદી હક બરથાર. અને પછી જયારે આ મળશે ત્યાર પછી વસ્તર ભૂખંડ સબ ઈશ્ક કે બસ પછી તમારા દિલની અંદર જે ભાવ આવે એ રીતે શૃંગાર કરાવો. जुगल स्वरूप जब बैठो तो इश्क जाने दिल की सब. जुगल स्वरूप जब बैठो तो इश्क जाने दिल की सब. इश्क जाने दिल की सब પછી તો વાહિદત થઈ ગઈ, એક દિલી થઈ ગઈ. ક્યારે એક દિલી થઈ ગઈ? બધું છૂટી ગયું ત્યારે એક દિલી થઈ ગઈ. અને જો એક દિલી થાય તો આ બધી જ દિલને સમજ હોય. પછી તો વ્યવહાર ચાલુ થઈ ગયો એક દિલીનો. વાઇબ્રેશન ચાલુ થઈ ગયા, અહીંથી ત્યાં, ત્યાંથી અહીં આયા જ કરે, જાયા જ કરે. इश्क बोले काढ़े जिन हेत को उत्तर पावे दूजा दिल तब. इश्क बोले काढ़े जित दिल को हित को. દિલ ની અંદર જે કઈક ઈચ્છા થાય એ ત્યાં અનુભવ થઈ જાય બીજા દિલને. ઉત્તર પાવે દૂજા દિલ તબ. બે દિલ બતાવેલા છે. જુગલ સ્વરૂપ જબ બેઠત. જુગલ સ્વરૂપ ક્યાં બેસે? આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ જાય. તો ઈશ્ક જાને દિલ કી સબ. ઈશ્ક જાને દિલ કી સબ એટલે બેઠા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા પછી તો દિલની અંદર જે કઈક ઈચ્છાઓ છે, જે કઈક તમન્નાઓ છે એ બધી સમજ પડે કે ન પડે. એ અહીંયા કહેવા માંગે છે કે રાજી મહારાજ આપણા દિલને જો ઈશ્ક કરીને અર્શ કરીને જો બેઠા હોય તો અર્શ કરીને બેઠા હોય તો ફક્ત રાજી મહારાજ આપણા દિલની અંદર શું ઢૂંઢી રહેલા છે? તો જે રીતે રાજી મહારાજ કઈક ઢૂંઢી રહ્યા છે એ રીતે આપણે પણ એમના દિલની અંદર ઢૂંઢીએ કે ન ઢૂંઢીએ. અને જો બંને વાહિદત હોય, એક દિલી હોય તો જ આ બધી વસ્તુ શક્ય છે. જો એ વસ્તુ શક્ય છે તો આ ચોપાઈ સમજી લો. પછી इश्क जाने दिल की सब. इश्क बोले काढ़े जिन हेत को. इश्क बोले काढ़े जिन हेत को. એટલે દિલની અંદર જે કંઈક તમન્ના ઉત્પન્ન થાય ઉત્તર પાવે દૂજા દિલ તબ. દિલની અંદર જે કંઈક ઈચ્છા થાય સામેથી આપણને ઉત્તર મળી જાય. એનો અર્શ કરીને બેઠા હોય તો મળે કે ન મળે? જુગલ સ્વરૂપ ઈત બેઠો હતો. ઈત એટલે અહીંયા આગળ કાળમાના બ્રહ્માંડ ની અંદર, મોમિનના દિલની અંદર જુગલ સ્વરૂપ ઈત બેઠો હતો. દો દિલ કી પાવે, દો દિલ કી પાવે મોમિના. એક વચન મુખ બોલતે પાવે પડ ઉત્તર આદે સુકન. પછી તો આ લજ્જત મળ્યા કરે. વ્યવહાર ચાલુ થઈ ગયો પછી, અને આ જો વ્યવહાર ચાલુ થઈ ગયો પછી બીજી કશી જરૂર નથી. ઈશ્ક બોલે સુને ઈશ્ક. હવે કે છે કે અહીંયા જો આ સ્ટેજ પર આપણે આવી ગયા તો બોલે છે કોણ? ઈશ્ક બોલે છે. સાંભળે છે કોણ? તો ઈશ્ક સાંભળે છે. બોલે છે કોણ? તો આશિક બોલે છે. સાંભળે છે કોણ? તો આશિક સાંભળે છે. માસુક નથી સાંભળતા અહીંયા આગળ. હવે માસુકનો પડદો પડી ગયો, માસુકનો લય થઈ ગયો. માસુકનો લય ક્યારે થયો? એની આગળની ચોપાઈ. માસુકનો લય ક્યારે થયો? અહીંયા और उम्मीदा सब छुड़ाई के. राज्य महाराज दिल्ली अंदर आया, नुक्तेलमથી બધું છોડાવી દીધું. ત્યાં આગળ और उम्मीदा सब छुड़ाई के हक आप में लिया लगाए. ત્યારે માસુકનો લય થઈ ગયો અને આશિક બની ગયા. એટલે કે છે કે ઈશ્ક બોલે છે ને ઈશ્ક સાંભળે છે, આશિક બોલે છે ને આશિક સાંભળે છે. इश्क बोले सुने इश्क सब इश्क की भी सात. जो गूंज दिल
मासुक की सो आशिक से जानी जात। હવે બંને ઓતપ્રોત થઈ ગયા એટલે રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈચ્છાઓ છે, જે તમન્નાઓ છે, એ માસુક જાણી શકે છે, એટલે આશિક જાણી શકે છે, અને આશિકના દિલની અંદર જે તમન્ના છે માસુક જાણી શકે છે. બંને ઓતપ્રોત થઈ ગયા એટલે આશિક માસુક ત્યાં કશું રહ્યું નથી, બંને આશિક થઈ ગયા. जो गूंज दिल मासुक की सो इश्क से जानी जात, जो सो आशिक से जानी जात. હવે માસુકના દિલની તમન્ના શું હોય એ આશિકને કેમ નહીં ખબર પડે? બંને ઓતપ્રોત હોય તો જ ખબર પડે, એ વગર ખબર ન પડે, શક્ય નથી. મોમિન આશિક હક કે સો હક की जाने दे खबर, हके तो किया अर्स अपना जो थे मोमिन दिल इन पर. मोमिन आशिक हक के, मासुक थઈને બેઠા હતા તો આશિક બની ગયા. સો હક की जाने दे खबर. હવે રાજ્ય મહારાજની અંદર જે કંઈક દિલની બધી ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓની ખબર પડે કે ન પડે? એટલે કે છે સો હક की जाने, કે રાજ્યના દિલની અંદર શું ઈચ્છાઓ છે એ સમજી લે અને દે ખબર, મીન્સ બધાને વેચે. રાજ્યના દિલની ઈચ્છાઓ શું છે? રૂહોને જગાવવાની. એટલે કે છે કે જાને અને દે ખબર, મીન્સ સમજે ને સમજાવે. હકે તો કિયા અર્થ અપના, હકે કો કિયા અર્થ અપના. હકે કેમ પોતાના મોમિનના દિલને અર્થ કરીને બેઠા છે? આશિક છે એટલા માટે બેઠેલા છે. આગલી ચોપાઈમાં શું કે છે કે મોમિન આશિક હક કે, મોમિન છે રાજ્ય મહારાજના આશિક છે, એટલા માટે રાજ્ય મહારાજના દિલની અંદર શું શું ઈચ્છાઓ છે એ જાણે અને ખબર આપે બીજાને. સો હક की जाने दे खबर. અને તરત બીજી ચોપાઈની અંદર કે છે આ કોના માટે કહ્યું? તો મોમિનો માટે કહ્યું. આશિક છે એ મોમિનો માટે કહ્યું. અને બીજી જે ચોપાઈની અંદર બીજા જ ભાગની અંદર શું કહેવા માંગે છે? હકે તો કિયા અર્થ અપના જો થે મોમિન દિલ इन पर. इन पर मीन्स राज्य पर जे ફિદા થઈ ગયા છે એને એના દિલને અર્થ કરીને બેઠા લે છે. કે રાજ્યના દિલની વાતોને સમજ પડે છે, જે સમજે છે અને સમજાવે છે એના દિલને અર્થ કરીને બેઠેલા છે. હવે દિલને અર્થ કરીને ક્યારે બેસો? આશિક હોય તો જ બેસે, બીજું કોઈ ન બેસી શકે. તમને અહીંયા સમજાવવા શું, સંસારનું શું ઉદાહરણ આપું કે કોઈ માણસ બોલ બોલ કરતો હોય તો તમને એના પર લગાવ હોય, પ્રેમ હોય તો એને સાંભળો, અને પ્રેમ ન હોય તો તમે સાંભળો ખરા? જવા દો ભાઈ, તો બકવાસ કર્યા કરે છે, એને તો બોલવાની ટેવ પડી ગઈ છે. પણ પ્રેમ હોય તો હા ભાઈ તારો બકવાસ પણ મને ગમશે, તું બોલ્યા કરીને મને ગમે છે. आशिक मासुक दो अंग, दो इश्क होत एक, तो आशिक मासुक के दिल को क्यों ना कहे गूंज विवेक. तो क्यों न समझे? તો એકબીજાના ગૂંજ જે છે, દિલના ભાવ છે, એકબીજા કેમ ન સમજી શકે? સમજવા માટે આશિક બનવું પડે. તો આપણે જો રાજ્યના દિલના ભાવ જો સમજી શકતા હોય તો આશિક છે એટલા માટે સમજીએ છીએ. અને રાજ્ય મહારાજ આપણા દિલને અર્થ કરીને બેઠા છે, આશિક છે. રાજ્ય મહારાજ આશિક છે એટલા માટે આપણા દિલને અર્થ કરીને બેઠેલા છે. તો ક્यों ન સમજે? પછી એમના દિલની અંદર ગૂંજ છે, શું તાત્પર્ય છે, શું હેત છે, શું ઉમંગ છે, એ કેમ ન સમજી શકે?
जो मोमिन दिल अपना जीवते अर्श कहलाया, जो इश्क मासूक के दिल का ऊपर स्वरूपे देखे पाया. અને જ્યારે આ બંને આ પરિસ્થિતિ આવે તો પછી દીદાર કેમ ન થાય? પરમધામની લજ્જત કેમ ન મળે? ઉપર સ્વરૂપે દેખે પાયા. પરમધામની અંદર જે સ્વરૂપ છે એ સ્વરૂપનો દીદાર કેમ ન થાય? એ લજ્જત આપણને પરમધામની લજ્જત કેમ ન મળે? આનંદ કેમ ન મળે? जो कछु चीज अर्श में सो सूरत सब इसका, सो लाड़ लज्जत सुख लेत है सब रूहे हादी हक. પરમધામની અંદર જે કઈ સુખ લઈ રહ્યા છે રાજ્ય સામાજિક રૂહો, એ સુખ અહીંયા કેમ ન મળે? એ પણ સુખ અહીંયા મળે. इश्क सुख ना कहूं पैदा दुनी में ना है, तो हके नाम धराया, तो हके नाम धराया आशिक, जो इश्क आपके माहे. અહીંયા આગળ છેલ્લી અહીંયા ચોપાઈની અંદર કહ્યું છે તો હકે નામ ધરાયા આશિક. આ જે આનંદ આપણને મળી રહ્યો છે એ કોણ આપી રહ્યું છે? તો આનંદ કોણ આપે? જે આશિક હોય એ જ આનંદ આપી શકે. એનો કોણ ઉઠાવી શકે આનંદ? તો જે માસુક હોય એ ઉઠાવી શકે. એક ભાગ થયો. બીજો ભાગ કે આપણે જે કઈ કરી રહ્યા છે એની અંદર રાજ્ય મહારાજને પણ આનંદ છે. તો એ આનંદ છે એટલા માટે રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બેસી ગયા છે. એટલે ટૂંકમાં બંને ઓતપ્રોત છે. અહીંયા પછી આશિક અને માસુક રહેતા નથી. બંને આશિક છે અને બંને માસુક છે. इश्क सुख अर्श बिना कुछ पैदा दुनी में ना है, तो हके नाम धराया आशिक, जो इश्क आपके माहे. जो इश्क आपके माहे, आपके माहे मीन्स કે મોમિનાના દિલની અંદર જે ઇશ્ક છે એ ઇશ્કની વાત. એટલા માટે આશિક ધરાયા, એટલા માટે આપણા દિલને અર્શ કરીને બેસી ગયેલા છે. અહીંયા ભાઈ ચોપાઈ દોડાવ્યા પછી ચર્ચાની કરે. સુંદર સાધને જે કંઈક સમજ્યા હોય, જે કંઈક ના સમજ્યા હોય એના ખુલાસા અંદરો અંદર શરૂ કરીએ પછી. અને બધા સુંદર સાથને નમ્ર વિનંતી છે કે જે કંઈક સમજ્યા હોય, જે કંઈક થોડુંક બોલો, વધારે ને પણ થોડુંક બોલો, કે આપણા દિલની અંદર શું સમજ્યા છે, શું દિલના ઉમંગો છે, શું તમન્ના છે, બીજાને સમજાવવા કે સમજવા પ્રયત્ન કરો. इश्क सुख इश्क बिना कहूं पैदा धुनी में ना है, तो हके नाम धराया आशिक, जो इश्क आपके माहे, जो इश्क आपके माहे. बोलो श्री प्राणनाथ प्यारे सदगुरु महाराज की सुंदर साथ. સર્વ સુંદર સાથને પ્રણામ.